टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું પ્રતિપાલ સિંહ. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જે છેલ્લા ઘણા વર્ષોથી જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની પણ તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં પણ જો વિઘ્ન આવતું હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. અને ટીવી સ્ક્રીન પર દેખાતા આ નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. આ સાથે જ તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ ફક્ત જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત. જય ગણેશ. શાસ્ત્રી, જણાવશો સૌપ્રથમ તો આજના યોગ વિશેના આજે કયા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું? જી, દેવાનાંચ ઋષિનાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકે સંતન્નમામિ બૃહસ્પતિ. જય ગણેશ. દર્શક મિત્રો, જન્મ કુંડળીની અંદર જ્યારે ગુરુ મહારાજ બળવાન હોય ત્યારે કેવા ફળ આપે અને ગુરુ મહારાજ જ્યારે કુંડળીની અંદર ખરાબ હોય અથવા તો દૂષિત થતા હોય ત્યારે કેવા ફળ આપે એ વિષય ઉપર આજે વાત કરીશું. ગુરુ બૃહસ્પતિ જીવ સુરાચાર્ય વિદાંબર વાગીશો દિગ્નો દીર્ઘ સમસ્ત્રુ પિતાંબરો યુવા. જન્મ કુંડળીની અંદર ગુરુ મહારાજ એ જ્ઞાનના કારક છે, ગુરુ મહારાજ એ વિદ્યાના કારક છે, ગુરુ મહારાજ એ ધર્મના કારક છે. જનની જણે તો ભક્ત જણ જે કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંઝણી મત ગુમાવીશ તારું નૂર. જન્મ કુંડળીની અંદર ગુરુ મહારાજ જ્યારે બળવાન હોય ત્યારે વ્યક્તિ ધર્મવાન થાય છે, વ્યક્તિ દયાવાન હોય છે, વ્યક્તિને હંમેશા દેવ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા હોય છે. કેમ કે ગુરુ મહારાજ એ દેવોના ગુરુ છે અને જ્યારે શુક્ર મહારાજ એ દૈત્યોના ગુરુ છે. જ્યારે દેવોના ગુરુ બૃહસ્પતિ જ્યારે કુંડળીની અંદર કર્ક રાશિની અંદર ઉચ્ચના હોય, એ ગુરુ મહારાજ જ્યારે સારું ફળ આપતા હોય ત્યારે વ્યક્તિને ધર્મવાન બનાવે છે. ત્રિકોણની અંદર જ્યારે 1, 5, 9ની અંદર ગુરુ મહારાજ હોય ત્યારે વ્યક્તિ પણ ધર્મવાન, સારો વિદ્યાવાન બને છે, સારું એજ્યુકેશન પ્રાપ્ત કરાવે છે, સારા વ્યક્તિને મંત્રની શક્તિ પણ આપે છે, આધ્યાત્મિક લેવલની અંદર બહુ આગળ લઈ જાય છે. ગુરુ મહારાજ જ્યારે વિવાહની અંદર પણ જ્યારે આપણે ગુરુ મહારાજ જોઈએ છીએ કે જ્યારે લગ્ન કરવાના હોય દીકરીના ત્યારે ગુરુ બળવાન છે એ પણ જોવામાં આવે છે. બીજા નંબરની અંદર ગુરુ જ્યારે કુંડળીના યોગ લગ્નના ક્યારે બનશે એ પણ ગુરુ ગોચર પ્રમાણે જોવામાં આવે છે. એટલે ગુરુ મહારાજ વ્યક્તિના જીવનની અંદર જ્ઞાન આપે છે, માન, પ્રતિષ્ઠા, ઇજ્જત પણ ગુરુ મહારાજ આવે છે. કેમ કે કેન્દ્ર સ્થાને ગુરુ જીવ, કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ હોય ત્યારે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે વ્યક્તિ 10 ચોપડી પણ ન ભણેલો હોય પણ ગામનો સરપંચ થઈને બેઠા હોય અથવા તો સારામાં સારો હોદ્દો વ્યક્તિ પ્રાપ્ત થયો એ પણ એક ગુરુ મહારાજ. એટલે ગુરુ મહારાજ જેના બળવાન હોય ને વ્યક્તિ, પણ જ્યારે ગુરુ મહારાજ ખરાબ હોય, ગુરુ મહારાજ જ્યારે મકર રાશિમાં નીચના હોય, પાપ ગ્રહો જ્યારે સાથે યુતિમાં હોય, રાહુ જોડે, શનિ જોડે જ્યારે ગુરુ મહારાજ હોય ત્યારે વ્યક્તિને આધ્યાત્મિક વ્યક્તિને સારા ઊંચના લઈ જાય છે. પણ જ્યારે ગુરુ મહારાજ ખરાબ ગ્રહો જોડે યુતિ કરતા હોય ને ત્યારે વ્યક્તિને હંમેશા નાસ્તિક બનાવે છે. વ્યક્તિ ગમે એટલું કામ કરે, વ્યક્તિને કોઈ જગ્યાએ જશ ન મળે. એજ્યુકેશનની અંદર પણ વ્યક્તિ પૂરેપૂરું જે ભણેલું એ પોતાને કામ ના આવે, બીજી લાઈનની અંદર પણ જવું પડતું હોય છે. ગુરુ મહારાજ જ્યારે નબળા હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર દરેક પાસાઓ ખરાબ કરતા હોય છે. એ ગુરુ મહારાજ બહુ ઉત્તમ ફળ આપે છે. અને ગુરુ મહારાજ માટે જેનો ગુરુ ખરાબ હોય એ વ્યક્તિને હંમેશા ગુરુવાર કરવા અને પીળી વસ્તુનું દાન કરવું. અને ગુરુ મહારાજ માટે કોઈ પણ વડીલોને, એટલે ગુરુ મહારાજ પોતાના વડીલોનું જ્યારે સન્માન કરવામાં આવે અને બ્રાહ્મણોનું પૂજન કરવામાં આવે તો ગુરુ મહારાજ બળવાન બને છે. જી, ચોક્કસ દર્શક મિત્રો, જોડાવાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ દર્શક મિત્ર આપણી સાથે અભિષેકભાઈ જોડાઈ ચૂક્યા છે. અભિષેકભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને આપનો જેમના વિશે પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારો જન્મ તારીખ છે 16/5/1996. મારો જન્મ સ્થળ છે જુનાગઢ. જી જી, સમય જણાવશો. સમય સવારના 5:20 છે. જી, પ્રશ્ન.
પ્રશ્ન એવું છે કે મારે બેબી પ્લાન કરું છું, તો બેબી પ્લાનમાં થોડું નિષ્ફળ થાય છે મારું. જે હવે તમારી જન્મ કુંડલીની અંદર મેષ લગ્ન અને મેષ લગ્નની અંદર મંગળ ચંદ્રની યુતિ સારી છે, લક્ષ્મી યોગ બતાવે છે. અને મંગળ મહારાજ મેષ રાશિની અંદર બહુ સ્વગૃહી પણ છે. ધન ભુવનની અંદર સૂર્ય બુધાદિત્ય યોગ છે. પંચમ સ્થાનની અંદર સિંહ રાશિ અને સિંહ રાશિના માલિક પણ, જ્યારે સૂર્ય મહારાજ એ પણ ધન ભુવનની અંદર છે. દ્વાદશ ભાવની અંદર શનિ કેતુનો એક શ્રાપિત યોગ બને છે, એટલે પિતૃદોષ બતાવે છે. પણ હંમેશા કોઈ પણ જન્મકુંડની અંદર જ્યારે સંતાન બાબતનો પ્રશ્ન હોય ત્યારે પતિ પત્નીની બંનેની કુંડળી જોવામાં આવે ને ત્યારે જ આપણને ખબર પડે કે કોના કુંડળીની અંદર કયો પ્રોબ્લેમ છે, સ્ત્રી દ્વારા છે યા પુરુષ દ્વારા છે. એક જાતકની કુંડળી ઉપર હંમેશા સંતાન બાબતમાં આપણે જોઈ શકતા નથી. એટલે જો તમારે સંતાન બાબતનું જોવું હોય તો તમે મને પર્સનલ રીતે કોલ કરજો અને તમારી પત્નીની ને બંનેની કુંડળી લઈને મને કોલ કરજો, તો એનો હું તમને સચોટ માર્ગદર્શન આપીશ. અને તમારા જીવનમાં કોઈ પણ સંતાન બાબતમાં બાધા ઉત્પન્ન થતી હોય ગ્રહ દ્વારા, તો હું એનું તમને સમાધાન અને સોલ્યુશન અવશ્ય આપી. જય ગણેશ. ચોક્કસ શાસ્ત્રીજી, આગળ વાત કરવામાં આવે જ્યોતિષ વિજ્ઞાન તેમજ આપણે જે કુંડળીની વાત કરતા હોઈએ છીએ, ત્યારબાદ કર્મનું પણ જે ઋણ હોય છે, ઋણાનું બંધ હોય છે, તેના વિશે પણ માહિતી માર્ગદર્શન. જી, હાલ આપણે જે વાત કરી એમ કે ગુરુ મહારાજ, એ ગુરુ મહારાજ એ ભાગ્યના કારક છે. વ્યક્તિના હંમેશા જેનો ગુરુ બળવાનો ને વ્યક્તિ ભાગ્યશાળી હોય. કેમ કે 99 ગ્રહોની અંદરથી સૌથી નાની ઉંમરની અંદર જે ભાગ્યોદય કરવાવાળા ગ્રહ છે ને એ ગુરુ મહારાજ છે. વ્યક્તિના 16મા વર્ષે ગુરુ મહારાજ ભાગ્યોદય કરાવે છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પારસભાઈ જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હું અમદાવાદથી વાત કરું છું. મારી જન્મ તારીખ છે 14/12/87 અને સમય સવારે 4:25. 14/12 સમય સવારે 4:25. 4:25 અમદાવાદ. હા, અમદાવાદથી. આપનો પ્રશ્ન સાહેબ? સાહેબ, જોબની અંદર કેવું છે ભાગ્ય એ જાણવું છે. જી, આપની જન્મકુંડળી તુલા લગ્ન અને લગ્નની અંદર ગુરુ મહારાજ એ બી સારા છે. છઠ્ઠા સ્થાનની અંદર એટલે જે નોકરીનું જે સ્થાન છે એની અંદર પણ મીન રાશિ અને મીન રાશિના સ્વામી પણ ગુરુ મહારાજ એ પણ દેહ ભુવનમાં સારા છે. પણ આપની જન્મકુંડળીની અંદર જે કર્મ સ્થાન છે, જે ત્યાં રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. જ્યારે કર્મ ભુવનની અંદર રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ હોય ત્યારે વ્યક્તિ જે જગ્યાએ નોકરી જોબ કરતો હોય એ જગ્યાએ વ્યક્તિને સેટિસ્ફેક્શન ન મળે, ત્યાં વધારે પડતું દબાણ આવતું હોય અથવા તો કંઈક ના કંઈક ત્યાં માનસિક તણાવો ઊભા થતા હોય એ જગ્યાએ જાઓ તો એના માટે એક રાહુ ચંદ્રનો ગ્રહણ યોગ છે. અને બીજા નંબરની અંદર દ્વાદશ ભાવની અંદર શનિ અને મંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. તો આ શનિ મંગળના અંગારક યોગ અને રાહુ ચંદ્રનો જો ગ્રહણ યોગનું જો તમે પ્રોપર જો નિવારણ કરવામાં આવો તો તમારા નોકરી લગતી જે સમસ્યાઓ છે એ સમસ્યાનું સમાધાન આવે. નોકરી છે પણ આપણને જુએ એવી નોકરી પ્રાપ્ત થતી નથી અને જે જગ્યાએ નોકરી એ કરી આપણને સેટિસ્ફેક્શન મળતું નથી, એટલે તમે બીજી જગ્યાએ અત્યારે ગ્રહો પ્રમાણે બદલાવા જઈ રહ્યા છો. તો જ્યારે અત્યારે મિથુન રાશિની અંદર જ્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ આવશે ત્યારે નોકરીના યોગ આપના પ્રબળ બનશે. જ્યારે છઠ્ઠા મહિના પછી પણ હાલના સમય પ્રમાણે આ ગ્રહોનું એક રાહુચંદ્ર ગ્રહણ યોગ અને શનિ મંગળનો અંગારક યોગનું અવશ્ય નિવારણ કરાવો. જો હું અમદાવાદમાં રહું છું, જો મને કોન્ટેક્ટ કરજો તો પણ હું તમને આનું સમસ્યાનું સમાધાન આપીશ. જય ગણેશ. અનેક દર્શક ચંદ્રિકાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ચંદ્રિકાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જુનાગઢથી બોલું. જી, મારા બાબા વિશે પૂછવાનું છે ને 13/4/97 છે જન્મ દિવસ. 13/4/97 રાતે 10:15 ની વચ્ચે જુનાગઢ. જી, પ્રશ્ન બોલો. હવે એને છે ને લગ્ન માટે ને એને ધંધો પાપડનો કરે છે, તો ભવિષ્યમાં કેવું બધું આગળ થાય, લગ્ન કેદી થાય? કયો ધંધો કરે છે ભાઈ? પાપડનો. કાપડનો ધંધો છે. પાપડ. જી, તો અહીંયા જાતકની કર્ક લગ્ન અને કર્ક લગ્નની અંદર જ્યારે સપ્તમ સ્થાન અને સપ્તમ સ્થાનની અંદર જ્યારે ગુરુ શુક્ર અને મંગળની યુતિ કહેવાય છે,
એ કહેવાય છે કારકો ભાવ નાશાય, જે ભાવના કારકોની ગ્રહ એ ભાવને હંમેશા નાશ કરે, એ ભાવને દૂષિત કરે. તો આ જાતકની કુંડળીની અંદર એક તો સપ્તમ સ્થાન, અને સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ અને ગુરુ મહારાજ, આ ત્રણેય ગ્રહોની યુતિ છે. એના કારણે વિવાહની અંદર વિલંબ થાય. છઠ્ઠા સ્થાનના માલિક પણ જ્યારે નોકરી ધંધાના છઠ્ઠા સ્થાનના માલિક પણ ગુરુ મહારાજ, અને જ્યારે કર્મભુવનના માલિક મીન રાશિ છે એના સ્વામી પણ જ્યારે ગુરુ મહારાજ નીચના છે, એટલે ધંધાની અંદર પણ સફળતા ન મળે તો એક ગુરુ મહારાજનું એક પોખરાજ ધારણ કરી લેવું યોગ્ય છે. મંગળ શુક્રનું નિવારણ કરવું અને અર્ક વિવાહ નામની એક પૂજા કરાવી લેજો, તો જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. નમસ્કાર. નમસ્કારજી. હા, ભરત રાજગોર બોલું છું, અમદાવાદથી, ચાંદખેડાથી. જી 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 બોલો. મારી પૌત્રી છે તનિષા, એનો જન્મ છે 20/8/2004. 20/8/2004. સમય? હા, સમય સવારના 4:30 વાગે. 4:30 સવારે. અને રોડ આઇલેન્ડમાં છે. રોડ આઇલેન્ડ એનો જન્મ છે અમેરિકામાં. અમેરિકામાં રોડ આઇલેન્ડ. રોડ આઇલેન્ડ. જી. બોલો ને પ્રશ્ન. હવે એને બી કરેલું છે, પણ એમઈ અત્યારે કરવા જાય છે, અને સામે જોબ એને મળશે કે કેમ, તો એમઈ અત્યારે ન કરે એમ. અને શું કરવું પડે અત્યારે? એના જો કોઈ ગ્રહ નબળો હોય તો અત્યારે શું કરવું જોઈએ? જી 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 જી. હવે જાતકની કુંડળી કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર જ્યારે ચંદ્ર મહારાજ, અને એ ચંદ્ર મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર એ સારા કહેવાય. જ્યારે ધન ભુવનની અંદર સૂર્ય મંગળનો એક અંગારક યોગ છે, અને સાથે ગુરુ બુધ અને મંગળની યુતિ બહુ સારી કહેવાય. કેમ કે જ્યારે ચારે ચાર ગ્રહો જે પાવરફુલ છે, કેમ કે સૂર્ય મહારાજ, જ્યારે મંગળ મહારાજ અને બુધ મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે સૂર્યના ઘરની અંદર હોય, પણ અહીંયા સૂર્ય જોડે જ્યારે બુધ મહારાજ અસ્તના થાય છે. બુદ્ધો બુદ્ધિમતામ શ્રેષ્ઠો બુદ્ધિદાતા ધનપ્રદ. બુધ મહારાજ એ બુદ્ધિના કારક છે, અને જ્યારે બુધ મહારાજ જ્યારે અસ્તના થતા હોય ત્યારે વ્યક્તિને ડબલ માઇન્ડ આપે, કોઈ પણ નિર્ણય ન લેવા દે. અને બીજા નંબરની કુંડની અંદર કાલસર્પ યોગ પણ બની રહ્યો છે, અને દ્વાદશ ભાવની અંદર શનિ શુક્રની યુતિ પણ છે. એના કારણે કોઈ ડિસિઝન આવતું નથી. પણ જો આ સૂર્ય મંગળનો અંગારક યોગ અને બીજા નંબરની અંદર કાલસર્પ યોગની પૂજા કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવે, અને પોતાને જે ફિલ્ડની અંદર જવું છે એ ફિલ્ડની અંદર સારી સફળતા મળવાના યોગ છે. પણ એકવાર આ કુંડળીનું નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. જો તે યુએસની અંદર હોય, અમેરિકામાં હોય, તો પણ તમે જો કોઈ પણ અહીંયા રહેતા હો તો ઓનલાઈન પણ એની પૂજા કરાવીને આનું નિવારણ કરાવી લેજો, કે જેના થકી જે પણ એને ડિસિઝન લેવું એ પરફેક્ટ લઈ શકે. જય ગણેશ. અનેક દર્શક વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. વર્ષાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. પોરબંદર થી બોલું છું. જી. અને બે ભાઈ બેન ટ્વિન્સ છે. જી. 22/4/2010. 22/4. બે ટ્વિન્સ છે. સમય? સમય સાંજે 5:30. 17:30. જન્મસ્થળ? જન્મસ્થળ પોરબંદર. પોરબંદર. એના અભ્યાસમાં એક 10મું કરે છે અને એક 11મું. જી. હવે એના અભ્યાસ છે કે નહીં, અને ભવિષ્ય કેવું છે એનું? જી. હવે જન્મ કુંડળીની અંદર જાતકનું એજ્યુકેશન, તો આ જાતકની કન્યા લગ્ન, અને કન્યા લગ્નની અંદર શનિ મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર મકર રાશિ, અને મકર રાશિના સ્વામી અધિપતિ પણ જ્યારે શનિ મહારાજ લગ્નની અંદર હોય, ગુરુ મહારાજ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય, અને સૂર્ય બુધાદિત્ય યોગ પણ સારો હોય, ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ પણ લાભ સ્થાનની અંદર છે, અને ભાગ્યસ્થાનની અંદર જ્યારે શુક્ર મહારાજ પણ સ્વગૃહ હોય, એકંદરે કુંડળી બહુ સારી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જાતકનું બંનેનું ભવિષ્ય સારું જ છે. જન્મ થયો ત્યારથી પિતાનો અને પરિવારનો સારો ભાગ્યોદય છે, એટલે કોઈ ચિંતા ના કરો. એજ્યુકેશન પણ સારું છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બહુ સારું છે, અને કોઈ ટેન્શન લેશો નહીં. જય ગણેશ. અનેક દર્શક માનસીબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. માનસીબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મારું નામ માનસી છે. જન્મ તારીખ છે 6/11/1996. જન્મ સ્થળ છે અમરેલી, એન્ડ સવારે 10:32. જન્મસ્થળ ફરી જણાવો. અમરેલી. અમરેલી.
પ્રશ્ન બોલો બેન. મારે ગવર્મેન્ટ જોબના ચાન્સીસ છે અને ફ્યુચર કેવું છે એ જાણવું છે. ગવર્મેન્ટ માટે હા. જી. તો આપની જન્મ કુંડળીની અંદર ધન લગ્ન અને લગ્નની અંદર ગુરુ મહારાજ છે, એટલે લગ્ન દેહ ભુવનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય ને, હાલ જ આપણે વાત કેન્દ્ર સ્થિતો ગુરુ જીવ, કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય ને વ્યક્તિને સારું એજ્યુકેશન આપે. પણ આપની કુંડળીની અંદર જ્યારે ચોથા સ્થાનની અંદર જ્યારે શનિ કેતુનો શ્રાપિત યોગ બને છે, જ્યારે ચોથું સ્થાન છે ને હાઈ એજ્યુકેશન એટલે વ્યક્તિને પોસ્ટ ગ્રેજ્યુએશન કહી શકાય છે, અને જ્યાં ત્યાં શ્રાપિત યોગ બને છે, અને જ્યારે કર્મ ભુવન છે ત્યાં રાહુ શુક્રની યુતિ પણ એક ખરાબ બની રહી છે. સરકારી નોકરી માટેના યોગ હોય તો અહીંયા સૂર્ય મહારાજ તુલા રાશિમાં નીચના છે. આના કારણે તમારું એજ્યુકેશન સારું છે, મહેનત સારી છે, પણ તમને જુઓ એવી કોઈ જોબ નથી મળતી, સરકારી માટે પ્રયત્ન કરો છો તો પણ સફળતા મળતી નથી. એનું એક જ કારણ છે કે જ્યારે ચોથા સ્થાનની અંદર શનિ કેતુનો શ્રાપિત યોગ, કન્યા રાશિની અંદર જ્યારે શુક્ર મહારાજ નીચના થાય છે, અને જ્યારે તુલા રાશિની અંદર સૂર્ય મહારાજ નીચેના થાય છે, આના કારણે આ બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર આવી રહી છે. તો એના માટે શુક્ર મહારાજ અને સૂર્ય મહારાજનું એક માણેક રત્ન ધારણ કરી લેવું, શનિ કેતુના શ્રાપિત યોગનું નિવારણ કરવામાં આવે, અને દર શુક્રવારના દિવસે ગાયોને ઘાસ ખવડાવવામાં આવે તો આપની સમસ્યાનું અવશ્ય સમાધાન આવી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર મેહુલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મેહુલભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, મેં બરોડાથી બોલું, બરોડાથી. જી જી. જન્મ તારીખ જણાવશો. 1/8/95. જી. સમય. સમય સવારે 5:30. જી. અને સ્થળ જણાવશો. સ્થળ બરોડા. જી જી. શું પ્રશ્ન છે આપણો? એટલે આપણે હા, મેરેજનું પૂછવા માટે કરેલું. જી, મેરેજ બાબતનો પ્રશ્ન છે. જી, હવે અહીંયા જાતકની કર્ક લગ્ન, અને કર્ક લગ્નની અંદર જ્યારે દેહ ભુવનની અંદર સૂર્ય શુક્ર અને બુધની યુતિ હોય, સપ્તમ સ્થાનની અંદર જ્યારે મકર રાશિ અને મકર રાશિના સ્વામી શનિ મહારાજ, અને શનિ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર છે ત્યારે વ્યક્તિના હંમેશા એક તો કર્ક લગ્ન હોય ને એટલે સપ્તમ સ્થાનમાં શનિ મકર રાશિ અને મકર રાશિના સ્વામી શનિ મહારાજ હોય, એ શનિ મહારાજ હંમેશા વિલંબ કરાવરાવે. બીજા નંબરની અંદર જ્યારે વિવાહના કાર્યગ્રહ જ્યારે પુરુષ એટલે શુક્ર, અને શુક્ર મહારાજ જ્યારે સૂર્યની જોડે અસ્તના છે, એ પણ શુક્રના કારણે પણ વિવાહની અંદર વિલંબ થાય છે. તો શુક્ર મહારાજ અને શનિ મહારાજનું એક નિવારણ કરવું આપના માટે યોગ છે. શનિ માટે હનુમાન ચાલીસાના પાઠ કરો, ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય મંત્રનો જપ કરો, અને શુક્ર માટે મહાલક્ષ્મીની ઉપાસના કરો, અથવા તો આપણા દેવીને જે પણ આપણી કુળદેવી હોય કુળદેવીની રોજ પૂજા કરો, અને કુળદેવી જઈને એક ધજા ચડાવી દેવાનું રાખો. એક જ વાર ધજા ચડાવજો, આપણી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે, ને આપને સારું પાત્ર અવશ્ય મળી જશે. જય ગણેશ. અનેક દર્શક મિત્ર રિયાંગભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. રિયાંગભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો. હા, બોલો. જી રિયાંગભાઈ, જણાવશો જન્મ તારીખ. હલો. હલો. રિયાંગભાઈ, સીધી ફોન લાઈન ઉપર વાત કરશો, અને જે આપણે ટીવીનો ઓડિયો છે તે મ્યુટ કરી દો, બંધ કરી દો, જેથી સંવાદ વ્યવસ્થિત થઈ શકે. મારું નામ હિરેનભાઈ છે. હિરેન. ઓકે. જન્મ તારીખ જણાવશો. 29/10/2002. જી. સમય જણાવશો. રાતે 9:15. રાતે 9:15. 9:15. ઓકે. અને સ્થળ શું છે જન્મનું? ગાંધીનગર, ગુજરાત. ઓકે. ઓકે. પ્રશ્ન જણાવશો. જોબ રિલેટેડ, ગવર્મેન્ટ જોબ રિલેટેડ છે. જી, હવે આપની જન્મ કુંડળીની અંદર મિથુન લગ્ન, અને મિથુન લગ્નની અંદર જ્યારે શનિ મહારાજ હોય, મિથુન લગ્નના સ્વામી બુધ મહારાજ, અને જ્યારે બુધના ઘરની અંદર દેહ ભુવનની અંદર શનિ મહારાજ હોય, આમ તો કુંડળીની અંદર ગજકેસરી યોગ પણ બની રહ્યો છે, કેમ કે ધન ભુવનની અંદર ગુરુચંદ્ર સાથે હોય. પણ સરકારી નોકરી માટેનો આપનો પ્રશ્ન છે તો અહીંયા ગુરુ મહારાજ કર્મ ભુવનના ઉચ્ચના છે, પણ જ્યારે નોકરીના કારગ્રહ જે સૂર્ય મહારાજ, એ સૂર્ય મહારાજ જ્યારે પંચમ સ્થાનની અંદર એટલે વિદ્યા સ્થાનની અંદર ત્યાં નીચના છે,
અને કુંડળીમાં કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. એટલે આપણે કોઈ પણ નોકરી માટે પ્રયત્ન કરો છો અથવા તો જે પણ એક્ઝામ આપો છો એ એક્ઝામની અંદર જ્યારે 1-2% માટે કરીને આપ રહી જાઓ છો તો આના માટે આપણે એક સૂર્ય મહારાજની ઉપાસના કરવી, સૂર્યને રોજ જળ ચડાવવાનું રાખો. બીજા નંબરની અંદર કાલસર્પ યોગ આપની કુંડળીની અંદર બની રહ્યો છે તો કાલસર્પ યોગનું અવશ્ય નિવારણ કરાવી લેજો તો જેનાથી કે આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે ને આપને સરકારી નોકરી અવશ્ય કુંડળી દરમિયાન આપને પ્રાપ્ત થશે. પણ એકવાર આ ગ્રહોનું નિવારણ ચોક્કસથી કરાવી લેજો કે જેના થકી આ સમસ્યા દૂર થઈ જાય. જય ગણેશ. અનેક દર્શક ભાવિશાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવિશાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો. હું અમરેલીથી વાત કરું છું. મારે મારા ભાઈ માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ? જન્મ તારીખ 1/8/1994, જન્મ સ્થળ અમરેલી. જી. અને સમય છે 10:37 સવારે. જી, પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એના વિવાહના યોગ ક્યારે છે? વિવાહના યોગ. જી. હવે જાતકની કુંડળીની અંદર વિવાહ માટે અહીંયા સપ્તમ સ્થાન કન્યા લગ્ન અને સપ્તમ સ્થાનના માલિક ગુરુ મહારાજ અને ગુરુ મહારાજ જ્યારે રાહુની જોડે યુતિ કરતા એટલે ગુરુ રાહુનો એક ચાંડાલ યોગ પણ બને છે. બીજા નંબરની અંદર 8માંથી 8મું એટલે જ્યારે દ્વિતીય ભુવન પણ એને મારક સ્થાન પણ કહેવામાં આવે છે. જ્યારે મારક સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ રાહુની જોડે યુતિ કરતા હોય એ પણ એના કારણે પણ વિવાહની અંદર વિલંબ થાય છે. જ્યારે વિવાહનો કારકગ્રહ શુક્ર મહારાજ પણ દ્વાદશ ભાવની અંદર છે અને શનિની પણ ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર શ્રાપિત યોગમાં બને છે. બીજા નંબરની અંદર જ્યારે સપ્તમ સ્થાન છે ને પૂરેપૂરું પાપ કર્તરીની અંદર બને. જ્યારે 6ઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજ છે અને 8મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે તો શનિની ત્રીજી દ્રષ્ટિ કેતુ ઉપર એટલે શ્રાપિત યોગ પણ બને છે. પણ જ્યારે સપ્તમ સ્થાન પાપ કર્તરીની અંદર હોય ત્યારે વિવાહની અંદર વિલંબ થાય છે. તો આ શનિ કેતુનો શ્રાપિત યોગ, ગુરુ રાહુનો ચાંડાલ યોગનું નિવારણ કરાવી લેજો જેના થકી આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય અને સારું પાત્ર મળી જાય. જો અત્યારે ગ્રહો પ્રમાણે વિચારવા જઈએ તો અત્યારે કુંડળીની અંદર દશા પ્રમાણે આપના જ્યારે 1/3/2026 થી 1/3/2028 સુધીના પૂર્ણ યોગ બની રહ્યા છે તો આ સમસ્યાનું આ સમાધાન કરાવી લેજો તો આ સમસ્યા દૂર થઈ જાય. જય ગણેશ. અનેક દર્શક મિત્ર સુમિતભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. સુમિતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપણે જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. અમદાવાદ. જી. એ મારું મૂળ વતન છે માલપુર. જી. જન્મ તારીખ? જન્મ તારીખ છે 24/6/1989. સમય? સમય સાંજે 7:20 છે. જી. અને સ્થળ? સ્થળ માલપુર, અરવલ્લી. જી. શું પ્રશ્ન છે આપનો? સંતાન પ્રાપ્તિ માટેનું છે. સંતાન યોગ શું છે? જી. સંતાન બાબતનો પ્રશ્ન છે. હંમેશા સંતાન બાબતનો પ્રશ્ન આપણે વારંવાર જ કહીએ છીએ કે જ્યારે કુંડલીના એક વ્યક્તિ ઉપર સંતાન બાબત જોઈ શકાતું નથી પણ આપણી કુંડલીની અંદર જ્યારે ધન લગ્ન અને ધન લગ્નની અંદર જ્યારે પંચમ સ્થાનની અંદર મેષ રાશિના સ્વામી મંગળ મહારાજ અને એ મંગળ મહારાજ જ્યારે અષ્ટમ સ્થાનની અંદર જ્યારે નીચના હોય જે અષ્ટમ સ્થાન છે એ મૃત્યુનું છે, અષ્ટમ સ્થાન એ ત્રિક સ્થાન છે 6, 8, 12ની અંદર ત્યાં પણ એના કારણે પણ એક સંતાન તમારી કુંડળી દરમિયાન સંતાન બાબતનો પ્રશ્ન બતાવે છે. પણ જ્યારે આપની પત્નીની કુંડળી જો જોવામાં આવે તો આપને સચોટ માર્ગદર્શન મળે તો એકવાર આપણી પત્નીની કુંડળી પણ જો બંનેની જોઈન્ટ બતાવી લેજો તો જેનાથી કે આ સમસ્યાનું સમાધાન થઈ જાય અને મને કોલ કરજો તો હું આપની સમસ્યાનું સમાધાન અવશ્ય લાવી દઈ. જય ગણેશ. અનેક દર્શક મિત્ર દિવ્યરાજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે દિવ્યરાજ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હું જામનગરથી બોલું છું. જી. અને મારી જન્મ તારીખ છે 30/8/1996. જી. અને જન્મ સ્થળ જામનગર. અને મારા લગ્નના યોગ ક્યારે છે? સમય જણાવશો. સમય 2:30 થી 3 ની વચ્ચે, બપોરના સમય. જી. લગ્નના યોગ. જી. હવે જન્મ કુંડળીની અંદર વિવાહ માટે આ જાતકનું ધન લગ્નની અંદર ગુરુ મહારાજ એટલે બહુ સારું કહેવાય કેન્દ્ર સ્થાનની અંદર. પણ જ્યારે સપ્તમ સ્થાનની અંદર શુક્ર મંગળની યુતિ છે
કારકો ભાવનાશાય સપ્તમ સ્થાનના કારગ્રહ શુક્ર મહારાજ છે અને જ્યાં મંગળની જોડે હોય એટલે વિવાહની અંદર વિલંબ કરાવરાવે. બીજા નંબરની અંદર જ્યારે પાંચમા સ્થાનનો અને સપ્તમ સ્થાનનો પણ સંબંધ હોય ત્યારે પ્રેમ વિવાહ પણ કરાવરાવે અને વિવાહની અંદર વિલંબ થાય, વિવાહ લગ્ન તૂટી જવાની પણ શક્યતા રહે. અને શનિ કેતુનો શ્રાપિત યોગ અને શનિ ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે. તો એકવાર આ શનિ ચંદ્રનો વિષયોગ શનિ કેતુનો શ્રાપિત યોગનું જો નિવારણ કરવામાં આવે તો આપના વિવાહના યોગ અત્યારે બની રહ્યા છે, તો અવશ્ય થઈ જશે, કોઈ ચિંતા કરશો નહીં. જય ગણેશ. અન્ય એક દર્શક મિત્ર નિખિલભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નિખિલભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમનો જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હલો. હલો. જી નિખિલભાઈ, જન્મ તારીખ જણાવશો. હલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે, તારીખ જણાવશો. તારીખ 7/11/1974. ફરી જણાવશો અને શાંતિથી બોલો. 7/11/1974. 7/11/1974. સમય રાત્રે 10:30. ફરી બોલો. 10:30 રાત્રે. જન્મસ્થળ અમદાવાદ. બોલો પ્રશ્ન. આ મેરેજ થતા નહીં, 2 વાર થઈને તૂટી ગયા. મેરેજ થતા નથી? 2 વાર થયા, 2 વાર તૂટી ગયા. જી. અહીંયા જાતકની કુંડળીની અંદર મિથુન લગ્ન અને લગ્નની અંદર શનિ મહારાજ, જ્યારે એવું કહેવાય છે કે બીજું સ્થાન છે ને એ વાણીનું છે, બીજું સ્થાન એ ધનનું છે ને બીજું સ્થાન વ્યક્તિના જીવનની અંદર પારિવારિક સમસ્યાઓ છે. જ્યારે બીજું સ્થાન દૂષિત થતું હોય ને ત્યારે હંમેશા વ્યક્તિ પોતાની વાણી ઉપર કંટ્રોલ ન કરી શકે. અને અમારા ગુરુજી એવું કહેતા કે બીજા સ્થાનની અંદર જ્યારે રાહુ જેવા ગ્રહ હોય ત્યારે ગમે તે ખાઈને ગમે તે પીવે, એટલે એક વ્યસનથી સાવધાન રહેવું જરૂરી છે. બીજા નંબરની અંદર અને સૂર્ય મંગળનો અંગારક યોગ છે અને જ્યારે સપ્તમ સ્થાનના માલિક ગુરુ મહારાજ પણ દૂષિત છે, એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. સૂર્ય મંગળનો અંગારક યોગ અને જ્યારે બીજા સ્થાનની અંદર રાહુ છે, તો રાહુનું એક નિવારણ કરવામાં આવે તો અવશ્ય આપણી સમસ્યાનું સમાધાન અવશ્ય આવી જશે. જય ગણેશ. તો ચોક્કસથી શાસ્ત્રીજી, સમયની મર્યાદા છે, તેથી જ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. ઘણા બધા દર્શકો જોડાયા, તેઓએ માહિતી તેમજ માર્ગદર્શન પણ મેળવ્યું. તો ચોક્કસથી આપનો પણ આભાર કે આપ કાર્યક્રમમાં હંમેશ અમારી સાથે જોડાવ છો અને દર્શકોને ખૂબ જ સુંદર માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસથી દર્શક મિત્રો, જો આપનો ફોન આજે ન લાગી શક્યો હોય તો બિલકુલ ચિંતા ન કરશો. આવતીકાલે આપણે ફરીથી આ જ સમયે મળવાના છે અને શાસ્ત્રીજી મહેશભાઈ પણ આપણી સાથે હાજર હશે. તો આપનો જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે તૈયાર રહેજો અને આપને જે પણ મૂંઝવતા પ્રશ્નો હશે તેનો અહીંયાથી અમે 100% તેનું જે સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. તો હાલ કાર્યક્રમમાં બસ આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.